એ તું હટ નાકા પોરે ને દાંત કાઢતી. એ બા નાકા તમે પૂરી દીધા, પણ તમને ખબર છે આજ તો મને હરખ નો કઈ પાર જ નથી. મને એટલો હરખ થાય કે તમે વાત જ ન પૂછો. એ બા હમણે મારા ભાઈ છે ને ભત્રીજો લઈ અને આપણા ઘરે આવશે ને પછી ભત્રીજો આવશે ને પેલા હું મારા હાથમાં લઈશ અને હાલુ લુલુ કરીશ અને બાઈ ભત્રીજો મારો મને ભાઈ ભાઈ કરશે. મને કેટલો હરખ થાય છે. પણ એ બા સોળી થશે તો એ સપર પૈકી કાર મૂકી તો મારી મોઢે હન છોડીને નામ લેતી જ નહીં. આ ત્રણ છોડીઓ પેદા કરીને એ ખબર છે. એ હાટુ તેના માના ઘરે ડિલિવરી કરવા કાઢી છે અને વ્યવહારનો ફોન આવ્યો તો એ તને ખબર છે. અને મારે છોડી જોતી નથી, મારા છોકરો જ જોઈ છે. મને અંતરમાં વાળો એ તને ખબર છે. એ બા ફોન આવ્યો તો સોળી થઈ ગઈ છોકરો. તું વેવલીની થામા આ બધું ખંચેર હરખું આમ એ વ્યવહારનો ફોન હતો એ લઈને આવે છે વવાયા. એ છોકરો થયો હોય ને એટલે તાર ભાભીને વ્યવહાર મૂકવા આવે છે એટલે ફોન આવ્યો હોય ને કે એને ખબર છે કે હું કેટલી ભૂંડી છું. હાસ બા મારા મનમાં તો એમ હતું મેં મારા ભાભીને સોળી ધાવણી ન થાય ને એટલે તાઈ મૂકવાના આવતા ને. એ હારું બોલ હારું. એ હમણાં હે ને વ્યવહાર આવશે ઘા નાકા નાખ. એ હાલ બોન ઉતાવળી. એ હાલે એ હવે હું જાઉં હું અને આ તું પાણીનું ધ્યાન રાખજે. હા હાલ હવે મારે મોડું થાય હું જાઉં હું. શું કીધું પાણી? એ ભાભી એ તમે ઘરમાં વૈસાવા ટાઈટ જેવું છે ને. એ સંપાદન પણ આ બાને શું થયું? એ બાને કાઈ નથી. ઈ તો તમે જે તને અહીંયા વઈ ગયા હતા ને તમાર માં ને લે તે તો તમારા યાદમાં આવું કઈ થઈ ગયું હે. ઈ તો હર ખાઈ જશે. તમે તમતાર જાવ. એ બા એ ઊભા થાવ ને એ આપણે જેવું વિચારતા હતા અને આપણે જેવું રોજાન બોલતા હતા ને એવું થયું. લ્યો હવે શું કરશું? એ બા છોડો જેને તઈ ગયો તાર ભાભી છોડી ધાવણી થઈ. એ હા સોડી થઈ. પણ બા તમે તમતાર ઉપાય કરો માં મને કઈક વિચારવા ગયો. મને ઓલા રેખલીના ઘરે જવા ગયો. એ બા હું રેખલીના ઘરે જાઉં અને રેખલીને થોડાક પૈસા આપું અને પછી આ સોડીને લઈ અને હોંકરામાં ઠોકી. આ સોડીને તો આમથી જોઈતી જ નથી. એ હા કાયકા પાછી આવી ગયો જા. શું નકરો પગ આ સંપલ જ ખોતર કરતો હોય ઓછો વાડમાં રખડતો હો. નાનજી દાદા હિંડલા ખાવા કાલ જ્યોતિલા કાંટા આટલે લાગી. હે નાનજી દાદા તેમ સુમિતા વહુની માનગીરે ડિલિવરી કરવા મૂક્યા હો. એ સગના તને હું શું વાત કરું. આમ જો અહીંયા ઘીરે ઓલી ડોશીની પોરો નથી લેતી વહુની આણી નાખે હમથા આ ડિલિવરી ટકે મારે ન હોય ની માના ઘીરે મોકલવા જ આવી પડી. બોલો તે પણ આને ડિલિવરી કર્યા હોત તો હું વાંધો હતો ભલા માણ્યો. એ આવડ્યું આને દીકરાનો આફરો છે અને મારે તો દીકરો દીકરી આવે ને તો હે ભગવાનને હું પ્રાર્થના કરું કે દીકરી તો આમ જો જેના ઘરમાં જન્મે ને એનો બાપ તો રાજા કહેવાય રાજા. એ હાચી વાત નાનજી દાદા. અમારે સોડી ધાવણી થઈ અમે તો આખું ઘર રાજી થાય લો. તે ઈ જ હાસુ છે અને અમારી ડોશી પોરો જ નથી લેતી. બોલો હટ મારે દીકરો જોઈ. આમ જો સગના વેવાઈનો સવારે ફોન આવ્યો તો કે અહીંયા દીકરીને મૂકવા અલા વહુને મૂકવા આવું હી હવે ડિલિવરી થઈ જશે. શું છું એ તો મારો રામ જાણે પણ દીકરી થઈ હોય તો હું તો રાજી જ છું. એ હાચું હે નાનજી દાદા. અને ડોશીની તમારી ડોશીને મેં વાત સાંભળી કે ઘણા કંજુસિયા વેળા કરે. અરે કંજુસીની વાત જવા દે. બધી વાતે એટલી કંજુસાઈ કરે. બોલો ખાવા પીવામાં કંજુસાઈ. એ બધું ઠીક અને કાંઈક ગળુથી તમે પાડ્યો કાંઈક ડોયો છોડી તો આ હારી થાય. છોડી છોકરો હોય તે સગના મારા મનની વાત કહી દીધી. હું કેવું જ હતો કે જો મારા હાથની ગરુતી પાવને તો છોકરું મારા જેવું ખોજું અને નોર્મલ થાય. જો ઓલી હડકાય પાઈ દેશે ને ગળુતી તો ઈ હડકાય જેવું જ થાય. એમાં કાંઈ વળશે નહીં. એ હાસુ છૂટી અડાડ્યું ઠોકે એવું હે ડોશી તો વાત જ જવા દે સગના. આ તો તું નાની ઉંમરનો પણ માયરે બેહ ને આ દુઃખની વાત હું તને કરું બાપના. ભાઈ હાસુ તે હવે હું તું રજા દે હું ઘરે જાવ. જો હાલે આવી જાવ ને તો ગળુતી હું પાઈ દઉં ને તો એક નિરાત મને થઈ જાય. મહેમાન ના જાવ તમ તાર નાનજી. એ ભલે અને હાંજક ના આવજો ઘર પર ચા પીવા. ભલે જરૂર આવીશ તમ તારે.
અને જો હું આવી જાવ તો અહીંયા આવજે, આપણે અહીંયા ચા પીશું. કાંઈ વાંધો નહીં, જો હમણાં ઘરે નહીં જવાનું થાય ને, કોઈ હાકરવા ન આવે, તમારે ઘર બાજુ આવું. હા હા, અને ભરભટિયું લેતો આવજે, કઈ લેવા બેવા જવું હોય તો લઈને આવજે. એ હા. એ શું તું ડોલા ખાસ? મહેમાન આવી જાત નહીં વહુ લઈને? એ ઈ ગુડાણી વહુ ઘરમાં શું ધાવણું થયું? એ સોળી લઈને આવી, સોળી લઈને. હે મારા અખિલ બ્રહ્માંડના નાથ, હે મારા ઈશ્વર, તે મારી મનોકામના પૂરી કરી. મારા ઘરે 4 દીકરીઓના પારણા બંધાણા. હે મારા નાથ, તારો માનું એટલો ઉપકાર ઓછો. ભગવાને આ ભાગ્યા તારી શિકારી પ્રાર્થના અને મારી નો શિકારી. મારે છોકરો જોતો તો સોળી ગુડાણી આવી. એ તો ધુરિયા જીવની છો, તારો ધુરિયા જીવની છો એટલે તારા ઘરે દીકરાના પારણા બંધાતા. હે મારા કેવો નાથ, મારા ઉપર મહેરબાન. 4 દીકરીઓ દીધી ને. કરીમાં છોકરો હોત ને તો આપડા બે મરી જાય ને તો દાડો લાડવા કરે, લાડવા. અને છોડ્યું હારે વહી જાય, ખબર પડે તને? ઈ સમય ઈ આપડા દીકરા જ કહેવાય, રાખતા આવડે તો. પણ ઈ તને નહીં સમજાય કહું છું. સપલી સાં જાય એ સંડાસ જવા જાય બાથરૂમમાં. એ ભલે હંગે, પણ કોઈ ગળુતી મારા સિવાય પાઈ દેતા નહીં. ગળુતી મારે જ પાવાની છે. એ હા, એ જાઓ. જાવ નહીં, આયા નયા મરજે. જાવ છું ગોળ લેવા. હમણાં આવીને મારા હાથની ગળુતી કરી અને છોકરીને પાઈ દઉં એટલે એ મારા જેવી ડાય વાલી થાય. એ જા બાપા, તું જા. હવે સાદા ઘરમાં ભડસકા કરતી ધરાતી નથી. પાછી કહું છું, હમણાં થતો જાઉં રેશમી દીધી ને આમ ભરું લોહી પી જાય કહું છું. આયા નયા મરજે ખાટલામાં. હમણાં પાછો આવું. આજ તો આ હરગવાના પાંદડાના એવા મુઠિયા બનાવું ને કે મારો ઘરવાળો 2 હાથે ખાતો રહી જાય. આ હરગવાના પાંદડાના કેવા મુઠિયા બને, મીઠા, તાકાતવાળા અને શરીરમાં લોહી સડે. એ રેખલી, એ હા ભાઈ તો એ રેખલી, એ મારા બાઈકને છોડતા નહીં થાય તો એ નાખવાય મારા. અરે ના બાપા ના, મારે કાંઈ આવવું નથી. આવડો મોટો પાપનો પોટલો બાંધવા લે હાલી શું નીકળીશો? એ ઈમાં સીનું પાપ થાય. એ હું તને હે ને 2000 રોકડા આપું. 2000 માં હું તારી ભાભીની છોડીને હું હોકરામાં નાખવા કાંઈ નવરી નથી. આ ઉપરવાળો મને લે હવે ભૂંડી લાગે. એ 2000 તો આખો દી કમાવા જા ને તોય તને થોડા ધર્મે કઈ ન આપે. 2000 કાંઈ મફત ના આવતા, કમાવા જા પૈસી ખબર પડે. એ ના બાપા, મારે ના થાવું. જો કોકને ખબર પડી જાય ને તો તારા હારો હાર આ મારું ઢીંઢું કોક ભાંગે. એ રેખલી, એ હાલ તો 2000 નહીં, હું તને 3000 રૂપિયા આપું. શું કીધું? 3000 રૂપિયા આપું. સપલી જો આ કામ રહ્યું ને ઈ બહુ ઓલું છે એટલે હે ને 5000 રૂપિયા દે તો તારા ભેગી છોડીને હોકરામાં નાખવા આવું. એ હાલ તમ તાર તો 4000 રાખ. અલી 5 કાવ છું હું ડોબા જેવી. આ કાઈ એવું કામ નથી, આ ઓલું કામ કહેવાય. એ હા બાપ, મારા બાપ, મેં તને 5000 રૂપિયા આપ્યા. હવે ઓ નો, હાય હાય 5000 આપ્યા. પણ તું કોઈ કહીશ નહીં? એ ના બાપ, હું થોડી કઈ ખાવ. આપણે બે હારે હોય ને હું થોડી કઈ કોઈને કહું. હાય ઘરમાં સોડી આવી ભમરાણી અને મને માર પડ્યો. બાપા શું કરું? સોડીએ થઈ ગયા ક્યારે? હજી નો આવે. એ બા શું છે? તમે કાંઈ બેઠા રહો? તારા બાપાએ મને મારી નાખી. પણ શું કરું? હાય હાય ગંગામાં, તમને નાજી દાદાએ માર્યા? આ ભમરારો માર્યો. યો પણ બા, મારા બાપ ઉદેશ આવી ગયા. એ દુકાને ગોડાણો છે ગોળ લેવા. તે ગોર લેવા ગયો? એ કે મારા ઘરેથી પાડી છે મારા હાથને. એ ગંગામાં, તમ તમારે સાના રેજા. એ રોવો માં, એ આ સપલીની બેનપણી કાંઈ જેવી તેવી નથી. હવે નાનજી દાદા ભલે આવે અને ભલે તમને કરુતી, તમને શું હું છોડી જ લઈને વઈ જાઉં છું. પછી ભલે ગરુતી આવી મારી ભેંસ વિયાણી ને ઈ પાડાને પાય. તું તો હારું બેટા, તારે જેવો ભગવાન તણી. હું આ કાપ્યો છે તને પૈસા આપીને લઈ જા.
અરે તમે દીશો હા હું મારા દઈ દઈ લેમાં કઈ સાસુ શેક ચાલુ થવાનું નથી 5000 વધારે છે ને તો 5000 જ મળશે એ બોલી કરી છે નાઈ વાત ન કરી મારા બાપુ હમણાં આવી જાય છે ગંગામાં થોડા પૈસા તમે દીશો ને હા બેટા 10 તું તારે કિસ્સો ભર્યું છે હાય હાય એ માં આમ તો જો ગંગામાં આ સોડી કેટલી મસ્તીની આમ તો જો કાચના ટુકડા જેવી સોડી તું એને લઈ જ જા મારીનું મોઢું તું જોવા નથી માંગતી એ શું હું પીસો લઈ લે રે આમ તો જો સપલી આ તાર ભત્રીજી કેવી અસલ મજાની જાણે મોટી થાય એટલે તો હિરોઈન જેવી થાય છે આમ તો જો દૂધના પેડા જેવી છે લે કે પેડા જેવી તને તો વાતું આવડે છે આવી તો બીજું તઈ ઘરમાં રખડે છે હજી અને આની વરાવીનું શરીર મોઢું કરીને કેટલો ખર્ચો થાય તને ખબર છે સાઈન મેની લઈ લે હાલ ઉતાવળી આને તો મારી માયુને બે માં દીકરીને મરશે ને તો નરકમાં નહીં જગ્યા મળે આમાં મેં ખાધું મને કંઈક એવું થવાનું આવું કરાય નહીં માફ કરજે બટા અરે આ આવડું છોકરું લઈને જ્યાં જાતું છે એ આ સુમલી ધાવણું થાય એવું તું અને થોડી ધાવણી થઈ છે એ એટલે જ આ મારી મયું જાતું છે નાખવા એ લાય હું સૌ જોવા અરરરર ઇલિયા છોડીને તું બંધ કરીને આમ તો સો કેટલો દેકારો કરે છે એ કો ખાંભળી જાય છે પણ ભાઈને મારી માં મોડું થાય ખાય ખા Oh no અલી મને એમ કેમ લાગ્યું કે આયા વાહે કોક આવે છે ઈ ડોબા જેવી કોઈ નથી આવતું છો તો ખરી આ મને પકડાઈ ન દે તો સારું યા તું કાવ આમ તો કેટલો બધો મોકળો ફેરો છે નાખી છોડીને આમાં અલી સપલી એ ઈમાં નથી નાખી આમ જો ઓલો હોકરો પાણી માથે થઈને જાય છે આમ ખખરિયો સાંભળતો એ અહીંયા કાંઠે હુરાઈ દઈ એટલે આ સોય તણાતી વઈ જશે હાલ તો આ નથી હોકરો એ સોડી એ સાની રહી જા અને મને માફ કરજે આ તારી ફઈ અને તારી દાદી નાખવા કાઢે બાકી હું તો લાલ સુઈ છો લાલિશમાં નાખું છું પણ કાંઠે હુરાઈ દેવી હે સપલી ન્યા જઈને ફોલાઈ લે કાંઠે હુરાઈ દે એટલે જીવતી રહી જાય કોક બસારા લઈ જાય જીવતી જ રે અરે મારી મયું તો હોકરામ છોડી નાખવા જાત્યું લાગે છે એ લાય ઓલા નાનજી દાદા ને ફોન કરું એ હાલો એ નાનજી દાદા બોલો હો એ નાનજી દાદા આ તમારા છોકરાની છોડીને નાખવા બે જાય છે આ હોકરામાં એ હોકરે આવો અહીંયા હું બે ની રાહ જોઈને બેઠી સૌ એ હારું હાલો ગાયો કા આવજો હોય ફોન તો કાપવા દે એ બોલે જાય આમાં નામાં આ મારી મયું ને તો શરમ જ નથી એ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય અને મારી મયું કેવી હોકરામ નાખવા જાય એ લાય નાનજી દાદા આવે ને ત્યાં સુધી તેની ધ્યાન જ રાખું મારી મયુની આ ડોઠી કહું છું તું મારી લઈ છો શું હે હવે શું છે શું વળી એ તને શારદડા ઉપાડે મહણિયામાં મૂકે તારી ઠાપની બંધાય અભાગની તે મારી ફૂલડે જેવી છોડીને શા નખવી દીધી કહું છું એ હું નથી નાખવા દઈ છે મને ખબર નથી ડોહા તને ખબર નથી એવું ન બને કહું છું આમ પાછી બહાર કહું છું તારું નખો જ વળે તારું આ તને દઈ દઉં બેટની અહીંયા બેઠ તું મને ટાંગો દુખે છે તે મને ગુડા દુખે ગુડા
આયા મર હું તા ખાટલો ભાંગીને આવીશ પાછો. આયા મર. મારતા નહોતો. એ આયા મર, તને મારવી નથી, તને લાંબા લહર કે સાચવી છે. મારી કુમળા ફૂલ જેવી છોકરીને નાખેવી તારી જરાય દિયા નો આવી ભાગણી. પણ ડોહા હું ઘરે ઘરે ગુડાણી છું, મને નથી ખબર કહું. શા મુઈ સપલી બોલાવીને સપલે આય બેટા. એ બાપુ તમે બે કા બાજો હો? એ બાપા મને ખબર છે કે દીકરી આવી છે. એ બાપુ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય અને મને તો દીકરી બહુ જ ગમે. એ તને ગમે છે, આ ભાગડીને જરાય ગમી નથી. તું કહું છું આયા મર નક તને ખમી કરી નાખીશ. ગમે અહીંયાથી મારી સોળી ગોત્યાવો હાલો, નકર હવાર પડ્યું ને એટલે બેને ઊંધા ગધાડે બેરાવી અને ખોરસાની માળા પહેરાવી નાના પગરખા અને જો ગામ વિશે નો કાઢું ને તો મારું નામ મૂકી રહી. ડોહા એવું ન કરતા, મને બીક લાગે બહુ. બાપુ સોડી નાખવામાં મારો કઈ વાંક નથી. મારા બાએ કીધું તું બાપુ. ના ડો બાપાના હમ બસ, મારી માના હમ મને કાંઈ ખબર અરે નથી. તારો માન તારો બાપો તો કેદુનો સંસાર જો અને તને ગળા શીપ દપીને હાલ મારી જ નાખું કહું છું. બાપુ મારા બાપ ઉભી મેં કહું છું મારી છોડીને લઈ જા નાખી અહીંયાથી. મને નથી ખબર ડોહા શું કરું. બાપુ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. ઈ સોડી મારા બાએ કઈ નથી કીધું, હું નાખવા ગઈ હતી અને મારા એને રેખલી હતી. હોય 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 મારા તમે દીકરી છો ને મારે શું કરવું એમ થાય છે. જીવત્યું બેને કાપી નાખ્યું તો આજ મારો આ રોહણા જો મારા હાથે થઈ ગયા. બાપુ ભૂલ થઈ ગઈ, માફ કરી દો બાપુ. આને કાંઈ પસ્તાવા જેવું છે? મારી ફૂલ જેવી દીકરીને મારી નાખી. બાપુ અમને ગધડામાં તો બેરો તો પૂરા હારે મને પહેરવો અમે સોડી લઈ આવી. સોના ખાડાના હાર પહેરાવી હું કહું છું તમને બેને. અને કાળા મોઢા મહેશ વાળા તાવડી વાળા કરી નાખા ગામમાં નો ફેરવું ને તો મારું નામ નહીં.